સ્વામી આજે મકર સંક્રાંતિનો પર્વ દાદાને વિશેષ શણગાર કેવો ભક્તોમાં ભાવ લાગણી? આજે મકર સંક્રાંતિનો પર્વ છે. હનુમાનજી મહારાજને અદ્ભુત ને દિવ્ય શણગારો ધરાવેલા છે. સંક્રાંતિના પર્વે લોકો શુભ સંકલ્પ કરીને વિશેષ ગૌ પૂજન કરતા હોય છે, ગૌદાન કરતા હોય છે, ગાયોના ઘાસચારા માટેનું પણ દાન કરતા હોય છે. તેમજ આજે કરેલો કોઈ પણ સંકલ્પ એ અનંત ગણું પુણ્ય આપનારો સંકલ્પ હોય છે. એટલે આજના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે લાખો લોકો આવતા હોય છે અને અહીંયા આવીને એમની મનોકામના મનોમન માનતા હોય છે. અને સંક્રાંતિના પર્વે હનુમાનજી મહારાજ દરેકના મનોરથ પૂરા પણ કરતા હોય છે. સ્વામી પર્વને ધ્યાનમાં લઈ પતંગ દોરોનો વિશેષ શણગાર આ દર્શન કરતા ભક્તોમાં કેવો ભાવ હોય? આજે આ ખાસ કરીને આપણા ઋષિમુનિઓએ પ્રવર્તાવેલી આ મકર સંક્રાંતિનો પર્વ છે. આજે સૂર્યના તાપ લેવાથી, સૂર્યના દર્શન કરવાથી આપણા શરીરની અંદર નિરોગીતા આવતી હોય છે. એના માટે બાળકોને ખાસ તડકે રહે એના માટે આ પતંગ ઉત્સવ હોય છે. અને આજે હનુમાનજી મહારાજને પણ પતંગો ધરાવવામાં આવે છે. એ જોઈને બાળકો અને વડીલો ખૂબ આનંદિત થઈ રહ્યા છે કે આજે ભગવાન પણ પતંગ ઉત્સવ મનાવી રહ્યા છે. શું નામ? મારું નામ હિરેન છે. હિરણભાઈ, દાદાનો આજે દિવ્ય શણગાર, તહેવારોને ધ્યાન રાખી પતંગ દોરાનો શણગાર દર્શન કર્યા, કેવી અનુભૂતિ હતી? શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામની અંદર આજે મેં અહીંયા આવ્યા છીએ. સાથે સાથે ગૌપૂજનનો લાભ લીધો છે અને અદ્ભુત શ્રી કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા છે. સાથે સાથે એટલા સુંદર અને પતંગોથી શણગાર કર્યા છે કે જેની કોઈ સીમા ન હોય એવા અદ્ભુત દર્શન અત્યારે દાદા અહીંયા ભક્તોને આપી રહ્યા છે અને અમને પણ ખૂબ ખૂબ લાભ મળ્યો છે. હિરણભાઈ, દાદા સમક્ષ જ્યારે ઊભા રહો છો, દાદાનો વિશેષ શણગાર, અદ્ભુત શણગાર, મનમાં કેટલો ભાવ, કેવી લાગણી જોવા મળે લોકોમાં અને અન્યમાં? એની કોઈ લાગણીની સીમા જ નથી હોતી. એટલા દાદા પ્રસન્ન થાય છે અમારી ઉપર જ્યારે જ્યારે અમે અહીંયા આવીએ છીએ ત્યારે દર્શન કરવા માટે. અને દાદા અદ્ભુત છે અને અહીંયા એમની એટલી બધી અપાર શક્તિઓ છે કે જ્યારે જ્યારે દર્શન કરવા આવીએ ત્યારે એ અમારી ઉપર આશીર્વાદ વરસતા રહે છે.